હેલો એવરીવન, કેમ છો બધા? જય માતાજી. તો આઈ હોપ કે તમે બધા ફાઇન જ હશો ને આજે મારે છે વડસાવિત્રીનો ઉપવાસ. તો અમે ને હવે રેડી કમ્પ્લીટ થઈ ગયા છીએ ઉજાલાના ઘરે જવા માટે ને ત્યાંથી આપણે જવાનું છે મેળામાં. અને મેળો બનવો હોય તો ત્યાંથી આપણે જવાનું છે શામધામ મંદિરે. તો તમે બ્લોગ સ્કીપ કરીને ન જોતા, તમને ખૂબ જ આનંદ આવશે. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો હવે ત્યાં જઈને અમે તમને મળશું. હવે ત્યાં જવા માટે નીકળી ગયા છીએ. જવા નીકળી જાય. નીચે તો અમે આવી ગયા છીએ ઉજાલાના ઘરે બેસું અને છે ને આ પ્રદીપ ને પ્રિયંકા બી આવ્યા છે. અમારે બધાને હારે ફરવા જવાનું છે. તો ચાલો આપણે જાવ. તબિયત હારી ગઈ છે ને? દવાખાને જ જવું પડે ને? આવી જાશું બધા એક ક્લિપમાં. બે રાઉન્ડ થશે. હાલો ઉજાલા, પાણી વાળજે દિવ્યરાજ ઉપરથી. હા લે દિવ્યરાજ ને લે પાણી વાળ. લે તો જોયો એમ કે તો જોઈ થોડું. તો જો ફ્રેન્ડ્સ આવી ગયા છીએ આપણે ઉજાલાના ઘરે. બરાબર, આપણે આવી ગયા છીએ ઉજાલાના ઘરે. જો હે ફ્રેન્ડ્સ, તો અમે અહીંયા આવી ગયા છીએ ઉજાલાના ઘરે. ઉજાલા જો બધાને સોડા પીવા. હાલો સોડા પીવા. અને આ છે પ્રિયંકા. તો જો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આવ્યા છીએ ને તો ઉજાલાના જેઠાણી છે ને એના પપ્પા થઈ ગયા છે. તો આપણે એની ત્યાં આવીશું. એના ફોન આવે છે ચા પાણી પીવા આવો. નીબાને આપણે ત્યાં છાતા અમે યાર જઈએ. નારે ના કેવું જ પડે ને. શું થાય? હા ફેમસ થઈ ગયા લોકો માળે કે વીડિયો બનાવ્યા હતા. તો જો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ જેઠાણીના ઘરે. જેઠાણી આ છે ઉજાલાની જેઠાણી. ભોલાને ઓળખે છે લક્ષ્મીબેન. ભોલાને ઓળખી દે. સારું મજામાં? તમારા પપ્પાને નો સારું થયું? હે બિચારા. હે જો અમે બધા બેઠા છીએ. તો જો ફ્રેન્ડ્સ, હવે આપણે ચા પી લઈશું. ચાલો બધાનું. હવે ફ્રેન્ડ્સ, આપણે ચા પી લઈશું. ચાલો.
અક્ષય તો હવેનો કાર્યક્રમ શું છે? આપણે કાલે નીચે ગાર્ડનમાં હે ફ્રેન્ડ્સ, તો હવે અક્ષય આવી ગયા છે. જેનો ઇંતજાર હતો એ અક્ષય આવી ગયો છે. હવે આપણે જવાનું છે મેળામાં. મેળામાં જવાનું છે ને મેળામાંથી આપણે જવાનું છે શ્યામધામ મંદિર. તો બ્લોગમાં બન્યા રહેજો. ચાલો બોલ. હે ફ્રેન્ડ્સ, તો જો દિવ્યરાજ ને બ્લોગ ની પ્રેક્ટિસ કરે છે ને બ્લોગ બનાવે છે. જો આ છે માહી. આ છે પીયુ. હાલો હવે જાવી આપણે. જવાનું થાય ને કઈ એટલું બધું ફાઇનલી છે નહીં. મેળાનું તો હાના થાય છે. તો હવે છે ને શ્યામધામ મંદિરે જઈ આવી. એમ થાય આપણે ત્યાં ગયા નથી. શ્યામધામ મંદિરે જઈ આવી. હેલો ગાઈઝ, હું મારી હાળી હર્ષાબા, મારા મામા, મારા હાડુભાઈ, મારી વહુ, એટલા અમે જાહું શ્યામધામ મંદિરે. હમણાં ત્યાં જઈને તમને શ્યામધામ મંદિરે જઈને સાંઈ બાબાના દર્શન કરાવશું. મારી વહુ છે. હા, મારી હાળી રહી. મારા હાડુભાઈ બેઠા. હાડુભાઈ મારા ભાઈ કરવા જ હતા પણ નહીં હોય હાડું કરાવી દીધા હતા લોકો. એટલે તમારો સંબંધ હાસો એવું છે અત્યારે. આપણે સીધા જઈશું શ્યામધામ મંદિર ને ત્યાંથી જઈશું ક્યાંક ગાર્ડનમાં. હવે જ્યાં નક્કી થયું નથી હજી કઈ. હવે ક્યાં જવાનું થાય ક્યાં નહીં કઈ ખબર નથી. જાવું એટલે તમને ખબર પડી જશે. બરાબર. આમ તો ફાઇનલી શ્યામધામ મંદિરે જ જવાનું થાય છે. આમ થાય ને કોઈ દિવસ ગયા નથી તો કેવી ત્યાં છીએ આવીએ. આમથી એટલી રાત થઈ ગઈ છે તો બીજે તો ક્યાં જઈશું. ચાલો તમે બી જાઓ બધા. દબાવો ને. તું ગાડી મારી આવી આવે. વિડિયો મને દેવાનો ઓલા લોકો પૂછી દે. આ પ્રદીપ ને કેવું તો તમે ને આવી જાઓ. ના ના એમ તો કેટલા છે આપણે 5. અમને પાછા લેજો વિડિયોમાં લાઈક ફોલો કરાય એમ કયો. બોલવું પડે તો લેવી. મૂંગા રહ્યો તો ન લેવી. બરાબર ને? હમણાં બોલ છે. કહી દો નમસ્તે. નમસ્તે. છોકરાને પેલા મસ્ત 3D વિડિયો બનાવ. છોકરાને પેલા કાઢવાનું. ઓલા ક્યાં આવ્યા? એ જો હાલવા મળ્યો. એમ બધી ખબર. હા પણ તોય તો ધ્યાન રાખ. એ લોગિંગ ચાલુ છે. કેટલા વિડિયો હું જો. જો એકલો હાલવા મળ્યો. સરસ બનાવ્યો છે. એલા AI થી બનાવ્યો.
મસ્ત આવ્યો દિવ્યરાજ બસ ઘડીક બંધ કરી દે ને ટીશું નકર પછી આમ જાહુ તો નહીં આ છે ને ઈ બધા કરીએ ને આપણું કામ ને આપણે હા મંદિર હેલો ગાઈસ હાલો હવે આપણે નીકળી ગયા છીએ બાઇક લઈને ચાલ પેલા હું આપો ને હાલો એ ઓલો દિવ્યરાજ પપ્પાનો હાથ પકડી લે એ ફ્રેન્ડ્સ તો આપણે મંદિરે આવી ગયા છીએ ને આ રીતનું કંઈક મંદિર છે જુઓ તમે ઉપર જવાનું છે ને ઉપર જવાનું ચપ્પલ આના કાઢ નાખો ને દિવ્યરાજ ગાણાની યાદ આવી ગઈ એવું જ છે ને તો જો ફ્રેન્ડ્સ આ રીતનું કંઈક મંદિર છે શામધામ અંદર છે આ રીતનું છે મંદિર અંદરથી આ રીતનું મંદિર હાલો દર્શન કરીને પછી આમથી નીકળી જાવી દર્શન કરવા અક્ષય દર્શન કરવા બહાર નીકળી ગયા આપણે હાલો ફ્રેન્ડ્સ તો હવે આપણે નીકળી ગયા છીએ બહાર આવી ગયા કે નીચે આવી ગયા દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળવી છીએ બહાર ચાલો ગાઈસ બધાએ શાંતિથી દર્શન કરી લીધા છે ચાલો 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 ઉજાલા ચાલો
તો ફ્રેન્ડ મસ્ત મંદિર છે જો આરસનું તો આખું બનેલું છે મંદિર આખું આરસનું બનેલું છે મંદિર મસ્ત મંદિર આ રીતનું બનેલું સારું છે હે ફ્રેન્ડ્સ આ રીતનું કંઈક એનું મંદિર હતું શ્યામધામ મંદિર અમે તમને પૂરા બ્લોગમાં બતાવ્યું તેમ અને હવે આપણે જવાનું છે જમવા ચાલો શું થયું દે ને દાદી વેરા ખડી વૈશાલ બેન ને મારા જેઠે આવી ગયા છે આયા શ્યામધામ ના મંદિરે હવે ને અમે જમવા આવી ગયા છીએ ને આ બધા પાવભાજી જમવા બેસી ગયા છે ને મારે તો ઉપવાસ છે વડ સાવિત્રીનો એટલે મારે તો કઈ ખવાય નહીં એમ જો આ બધા બેસી ગયા છે પાવભાજી ખાવા આવો બધાય હર્ષાબાન ટાઈમ કરો પાવભાજી ખાવા હાલ બધાય પાવભાજી ખાવા અમે આવી ગયા છીએ પાવભાજી ખાવા બધાય મારા હાથે બનાવીને પીરસી છે બધાને જો ભાવે તો ઠીક છે નો ભાવો તો એક પ્લેટ 120 રૂપિયા છે નહીં ખોટું બોલે છે હો, ખોટું બોલે હાવ ખોટું બોલે છે એના હાથનું ખાય કોણ પણ કોણ ખાય બધાય પીરસવાના છે મારે અને મારા હાથે ખવડાવવાનું છે આજે મારા હાથે ખવડાવવાનું છે આજે બધાને કોઈને ભૂખ્યા જવા દેવાનું નથી થતા હે ફ્રેન્ડ્સ આ લોકોએ જમી લીધું છે બધા અને હવે આપણે જાવી છીએ ઘરે ને તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમે અમારા ઘરે જઈએ છીએ અમે જઈશ અમારા ઘરે એ પણ એના ઘરે જ જઈએ બધા પોતાના ઘરે ચાલો ત્યાં સુધી જય માતા